જાંબુઘોડા પોલીસની મોટી કાર્યવાહી, એસટી બસમાં બિયરના ટીનનો જથ્થો લઈ જતા છોટાઉદેપુરના યુવકની ધરપકડ। રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જાંબુઘોડા પોલીસે એક મોટી સફળતા મેળવી છે। મળતી બાતમીના આધારે પોલીસે કવાંટથી બાટવા જૂનાગઢ વંથલી રૂટની સરકારી એસટી બસમાં બાતમીના આધારે તપાસ કરી ગેરકાયદેસર બિયરના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે છોટાઉદેપુરથી વંથલી તરફ જતી એસટી બસ ગાડી નંબર JJ18ZT0977 માં મોટા પાયે બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે સાંજના આશરે 6 વાગ્યાની આસપાસ નાકાબંધી કરી બસને રોકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। બસમાં મુસાફરી કરી રહેલા એક યુવકે કવાંટથી બાટવા જૂનાગઢ વંથલી સુધીની પોતાની ટિકિટની સાથે લગેજ સામાનની પણ ટિકિટ કઢાવી હતી। આ લગેજની આડમાં તે બિયરના બોરા લઈ જઈ રહ્યો હતો। પોલીસે જ્યારે સામાનની તપાસ કરી ત્યારે તેમાંથી કિંગફિશર બિયરના 2 બોરા, બડવાઇઝર બિયરના ટીન ભરેલો એક બોરો મળી આવ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ રાઠવા નારસિંગભાઈ દુરસિંગભાઈ તરીકે થઈ છે, જે છોટાઉદેપુર જિલ્લાના છઠ્ઠાવાડા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે તમામ બિયરનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે।